રાજકોટમાં ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખનું દારૂના કેસમાં નામ ખુલ્યું છે। શહેરના વોર્ડ નંબર 14ના ભાજપ બક્ષી પંચના પ્રમુખનું નામ ખુલતા મચી ગઈ છે ચકચાર, જ્યાં દારૂના કેસમાં જ જયદીપ દેવડાનું નામ સામે આવી રહ્યું છે। ગોપાલનગર 9માં ભક્તિનગર પોલીસે બાતમીના આધારે અહીં રેડની કાર્યવાહી કરી, તો એ દરમિયાન પોલીસે પ્રિયાંક લોખીલ આ ઉપરાંત મીત દેવડા નામના શખ્સોને ઝડપી પાડ્યા છે। 54 બોટલ દારૂ અને 24 ટીન બિયર મળી આવ્યા હતા અને સમગ્ર વિવાદ મામલે ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ આપ્યું છે નિવેદન કે અમારા નેતાની સંડોવણી હશે તો તેની સામે પણ કાર્યવાહી થશે જ। ભાજપ ક્યારેય ગેરકાયદે પ્રવૃત્તિને પ્રોત્સાહન નથી આપતું। કોર્પોરેટર માત્ર માહિતી લેવા ગયા હતા, તેની કોઈ ભૂમિકા ન હોવાનો મુકેશ દોશીએ દાવો કર્યો। ત્યારે પોલીસ ઉપર હુમલાના કેસમાં જયદીપને ધરપકડ કરી હતી। આજે જ મેં એ વર્તમાન પત્રમાં સવારે સમાચાર વાંચ્યા છે કે શહેરનો બક્ષી પંચ મોરચાનો અમારો પ્રમુખ નથી, વોર્ડ નંબર 14નો અમારો જે મોરચો હોય એનો એક વોર્ડ નંબર 14ના પ્રમુખ તરીકેની બક્ષી પંચ મોરચામાં જવાબદારી સંભાળે છે। આ હકીકત તમારા ધ્યાનમાં આવી છે। પ્રથમ તબક્કે અત્યારે બંને ભાઈમાંથી કોણ જવાબદાર છે એ વાત સામે આવી છે। હું હમણાં જ થોડી સમય પછી એ માહિતી એકત્ર કરું છું। એક વાત બહુ સ્પષ્ટ કરું છું કે કોઈ પણ બાબતમાં આ બાબતમાં કોઈ અમારો કાર્યકર્તા સંડોવાયેલો હશે તો એમને ચોક્કસ પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવશે। આવી પાર્ટી કોઈ ગેરડિસિપ્લિન કે કોઈ અસામાજિક પ્રવૃત્તિ સાથે પાર્ટી એવી વ્યક્તિને કોઈ પ્રોત્સાહન ન આપે એવું અમારું સ્પષ્ટ વલણ હોય છે। એટલે કોઈ પણ જવાબદાર હશે તો મારી એવી સ્પષ્ટ લાગણી છે કે આની અમે કાયદાકીય પગલાં ભરાવવા જોઈએ।